એટલે અચ્છા તમને લોકોને નહીં ખબર હોય કે મારું છે ને સાસરી અરે યહાં पे कौन छुपा हुआ है હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો એવી આશા રાખું છું વેલકમ ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં છો આઈ હોપ ક્રિસમસના હોલિડેઝ શરૂ થઈ ગયા છે એટલે તો મજા જ હોય અને એ જ ક્રિસમસનું હોલિડે સેલિબ્રેટ કરવાનો સેલિબ્રેટ તો ક્યાં હવે રજાઓ હોય એટલે એનો લાભ લેવા માટે એક મિનિટ પહેલાં બંધ કરતો નહીં તો કોપીરાઇટ ક્લેમ આવશે હા તો બસ થોડુંક વેકેશન સ્ટેકેશન જે કયો એ બધું મનાવવા અમે લોકો જઈ રહ્યા છીએ આઉટ ઓફ ટાઉન ત્યાં જઈ રહ્યા છીએ કહી જ દઉં ચલો અત્યારે પહેલાં જઈશું અમરેલી કેમ કે ભાભી છે અમરેલીમાં એટલે એમને લઈને પછી જવાનું છે રાજકોટ દીદીના ઘરે જશું અને આવતીકાલે પ્રત્યુષનો બર્થડે છે એટલે સેલિબ્રેટ કરશું અને ત્યાં જઈને પછી હજી સુધી બીજો કંઈ પ્લાન નથી કે શું કરશું આગળ પણ ત્યાં જઈને પછી જોઈએ કે કાંઈ બીજો કાંઈ પ્લાન બને છે કે જસ્ટ બધા સાથે રહીને એન્જોય કરીએ છીએ તો હવે ત્યાં જઈને ખબર પડે પણ અત્યારે તો ઇન શોર્ટ નીકળી ગયા છે થયું એવું કે બહુ અચાનકથી પ્લાન બન્યો અચાનકથી ઇન ધ સેન્સ કે ચેન્જ થયો પહેલાં કાલે 25 નીકળવાનું હતું એને બદલે અમે વહેલા નીકળી ગયા એક દિવસ અને હવે અમે બસ જો અત્યારે રસ્તામાં છીએ પછી આગળ ઉપરનું જે કાંઈ હોય હું તમારી જોડે શેર કરીશ જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાપરે હાલા બેન હારા અથડાઈ જાય તો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો અગર વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો મળીએ ये तो मस्त फोटो है अरे यहाँ पे कौन छुपा हुआ है हाँ कौन है यहाँ पे कोई तो है Peekaboo I see you hello आरना हाय कर दो आरना हाय करो हाय कर दो ये इसमें से एक आरना है एक जियाना है ठीक है હા બસ વરસ થવાનું હતું પંકજ નવેમ્બરમાં એને બર્થડે નું આવવાનું જ હતું એવું કંઈક તનું ને जानवी आपको पता है मेरा ससुराल में नाम जानवी है जानवी એટલે અચ્છા તમને લોકોને નહીં ખબર હોય કે મારું છે ને સાસરિયામાં નામ જાનવી છે એટલે એમાં એવું હોય કે મેરેજ પછી આ લોકોમાં નામ ચેન્જ કરે મને એ નામે કોઈ બોલાવતું નથી અલગ વસ્તુ છે પણ મારું નામ એ જાનવી છે આ બી જાનવી છે મારા સંધ્યા દીદીના ડોટર છે મતલબ કે मैं भी मामी हुई ना आपकी हाँ અને આ મારા મમ્મી છે મારા બેબે એમ કહેવાય 2 સાલ છે પણ મારા સાસુમાની જેમ જ છે પંકજ છે ને એને મમ્મીની જેમ જ રાખે છે ને આંટી છે એ પંકજને દીકરાની જેમ રાખે છે તો બધા ક્લોઝ રિલેશન છે અમારી જોડે એકલું બ્રેડ નું હોય બેટા શું ખાવ છો કઢી ચાવલ અને મમ્મા દીદીને ફોન કરું હે
નહીં સિંધી કઢી એમ તો કયો હા સિંધી કઢી એમ કયો તો ખબર પડે ના આંટી एक और बार एक बार बाकी 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 so sweet इधर मुंह करके शाबाश આટો ભાભી અમને કયો આવો એમ કયો વેલકમ એમ अच्छा એમ કહેવાનું છે ઠીક બ્લોગ બનાવો છો रिश्तों के भी रूप बदलते हैं દેખાડો હા એમ આવે છે લા આંટી ને તો પગે તો લાગવા હાય તો રાતના વાગી ગયા છે ઓકે રાતના 11:15 થઈ ગયા છે અને હવે અમે લોકો સુવાની તૈયારી કરી રહ્યા છે જો કે હજી ભાઈ ને મમ્મી પપ્પા આવવાના બાકી છે પણ હવે એ લોકો આવે પછી અમારી પાસે થોડુંક જમવાનું બાકી થોડુંક ત્યાં જમ્યા હતા પંકજના ફ્રેન્ડના ઘરે શ્યામભાઈના ઘરે અને હવે થોડુંક અહીંયા જમશું પહેલો ને એ લોકો આવી જાય ને પછી આ જો આ તો ઊંઘી ગયા છે કે ગયા ઊંઘી ગયા છે અને હું બાળકોને હવે સુરાઈ દઉં એ લોકોને તે ઊંઘ આવે છે એટલે એ લોકોને સુરાઈ દે એ લોકોએ જમી લીધું છે અને પછી કાલે અમે રાજકોટ જવા નીકળશું તો કાલનો પાછો બ્લોગ હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો એમાં લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ